ખાટા લાગે બોર ઈ તો ગળ્યા ગુલાબ જાંબુ રે. ખાટા લાગે બોર ઈ તો ગળ્યા ગુલાબ જાંબુ રે. એ ગળ્યા ગળ્યા જાંબુ મને બહુ ભાવે રે. એ ગળ્યા ગળ્યા જાંબુ મને બહુ ભાવે રે. એ મને ભાવે તમને ભાવે સૌને ઈ તો ભાવે રે. મને ભાવે તમને ભાવે સૌને ઈ તો ભાવે રે. એ ખાટાના ભાઈની જાનમાં જાતા એ છે ને એટલા ગુલાબજાંબુ ખાધા ને એ નકરા ગુલાબજાંબુ જ ખાધા. ખાવાની તો કેટલી બધી આઈટમો હતી પણ નકરા ગુલાબજાંબુ જ ખાધા. પૂછો મારા માણાને ગુલાબજાંબુ ખાવાની કેવી મજા આવી. હા ઓ રણુદા, ગુલાબ જાંબુ ખાવાની બહુ મજા આવી. હે એલા હું ખાઈ ગયો? એ કાંઈ નહીં રણુદા, ઈ તો હું ખાલી મોઢું હલાવું ખોટું. હવે ખોટું હું બોલે? મારી સામે ખાઈ ગયો તોય જો દે તો શું છે બવણીમાં? એ રણુદા, એમાં ગુલાબ જાંબુ છે. હે ઓય બાપા, જાનમાંથી ગુલાબજાંબુ લઈને વિયો આવ્યો? હા રણુદા, ના તો કેટલાય બધા ગુલાબ જાંબુ હતા, થોડોક બાવણી ભરીને લેતો આવ્યો. એ ડોબા જેવા ત્યાં તો કેટલા બધા ગુલાબજાંબુ હોય જ છે ને. ઈવડે એને જાન જમાડવાની હોય, એમાં કઈ બાવણી ભરીને ન લઈને વિયો આવવાનું હોય. ઓ તમારે રણુદા ગુલાબ જાંબુ નથી ખાવાને? અરે ગુલાબજાંબુ લાયો છો ખાવાના જ હોય ને. લા અમે હાલ ખાટલે જઈને બેઠા બેઠા ખાશું. એ હારું. બોલો લ્યો, કેવો માણસ છે, જાનમાંથી બાવણી ભરીને વિયો આવ્યો ને. એ રણુદા, હવે તમે ગુલાબ જાંબુ લાવો ને, ગુલાબ જાંબુ ખાવા છે. હા તો રને ખાવાના જ છે. કાક ખાટલે તો બેહવા દે, બહુ ઉતાવળો. એ હારું. એ રણુદા, હા ગુલાબ જાંબુ હું લાયો તો મજા આવી જાય છે ને આપણને ખાવાની. હા હો એલા બપોરાનું થઈ ગયું. તો હાલ હવે પછી? ઉપાડી. એલા એ ગુલાબજાંબુ તો મોટા જબરા અસલ છે, ગોલ્ડન. એ રણુદા લ્યો ને, હવે શરૂ કરો ને. ઉભો રહે, પેલા મારે ખાવાનું હો. એ ઓ આમ જોવો તો રણુદા, કેવડા મોટા ગુલાબ જાંબુ છે. ટકુડા બહુ ગયા હો, બહુ મીઠા લાગીએ. રણુદા, ગુલાબ જાંબુ એકલા ખાવાની મજા આવે ને, એવી એકેય વસ્તુ ખાવાની ન મજા આવે, એકલા ગળ્યા જ લાગે. એ તારું હસું હો. ટકુડા હવે કોઈની કંકોત્રી પડી છે લગન ની? હા રણુદા, હજી તો ઘણા લગન બાકી છે. આ તો બવણી લેતો જઈએ. રણુદા, પણ આપણને કોક ભાળી જશે તો? આ લેવા જો ત્યારે કોઈ ભાડે નથી ગયું ને? ના રણુદા, કોઈએ મને નતો ભાળ્યો. તો પછી હું ભલામણા લગન માં જાવી તે તારે લેતો આવવાનું. એ હારું હો રણુદા, મને તો આવું છે ને બહુ ભાવે. હું નાનો હતો ને ત્યારે હું આવી રીતે ખાવે લેતો જ આવતો. તને તો ફાવે તે ને, તારું કામ જ એ છે ખા કરવાનું, ખાવું ધ્રો. એ રણુદા, હવે તમે ગુલાબ જાંબુ ખાવ ને, કેવા ગળ્યા લાગે. એટલે ગુલાબજાંબુ તો બહુ ગયા છે હો. તો આ પછી ગયા હોય ટપુડા, બહુ ગયા. લગન માં ખાલી ગુલાબજાંબુ જ ખાધા હતા કે બીજું કઈ ખાધું તું? એ રણુદા, એકલા ગુલાબ જાંબુ જ ખાધા હતા, અને હજી મને એમ થાય છે તગારું ભરીને ગુલાબ જાંબુ હોય ને તો એમ થાય બધા ખાઈ જ જવા છીએ. તું તો ખાય જ જા ને, તગારું એક ગુલાબજાંબુ ક્યાંથી નવે કાઢવા? એ રણુદા, હવે જ આવી ને એટલે તગારું જ લેતું જવું છે, આખું તગારું ભરીને. ઓય બાપા, હવે ડોબા જેવા તગારું લઈને ગયા હોય તો કોઈ જમાય નો દે, કાઢી મૂકે, મુંડા લાગવી આપડે. એ રણુદા, પણ એને તો કેટલે બધા ગુલાબ જાંબુ હોય, આપણે થોડાક લઈને વી તેમાં શું ફેર પડે? એને તો હોય જ તેને કેટલા બધા, એને જાન જમાડવાની હોય, કે આપડે ન લઈને વિયોવાનું હોય. એ હારું. ખા ટાઈલે મેં. એ રણુદા, હા હવે આ ગુલાબ જાંબુ નહીં ખૂટે, મારે ડબલે જવું પડશે. હે તે જા જલ્દી પાછો આવજે. મને એવું લાગે છે કે મારે ડબલે જવું પડશે. હવે ખાતો જ જવારો. એ જલ્દી પાછો આવજે. એ હારું. હા મારા દીકરાના ગુલાબજાંબુ તો બહુ ખવાઈ ગયા. હે દાદા છોકરો આવતો લાગે. બોલો યાર, રણુદા તો અહીંયા જ બેઠા લાગે ને. તો હું અમારે ઊભું રહેવું? ઓય બાપા. હે રણુદા, તમને શું થયું? કાંઈ નહીં લ્યા, ગુલાબજાંબુ થોડાક વધારે ખવાઈ ગયા. એ રણુદા, તમે તો વાતાવરણ બગાડ્યું. હાશ, હવે કઈક પેટ હળવું થયું. હે રણુદા, હવે તમારે પેટ હળવું થઈ ગયું હોય તો હું તમને ઉખાડું પૂછી લાવ. એ હારું પૂછી લે. એ રણુદા,
એવી કઈ વસ્તુ છે જે ખાધા પછી દેખાય પેલા નહીં દેખાય? એ ગુલાબ જાંબુ એમે ખાઈ ગયા, તને ક્યાં દેખાય? હવે રણુદા એમ નથી કેતો ખાધા પછી દેખાય, તમે કાંક હરખો સમજો. તમે તો ગુલાબ જાંબુ ક્યારે ના ખાઈ ગયા છો, મને ક્યાં દેખાણા? હે પણ ખાધા પછી દેખાય? મારા દીકરાનું એવું શું છે કે હાલો ખાધા પછી દેખાય? એ રણુદા તમારે હે ને આનો જવાબ જાણવો હોય ને તો 10 રૂપિયા દેવા પડશે. આ તે 10 રૂપિયા તો દેવા જ પડશે ને. આ બધા અઘરા ઉખાણાનો જવાબ મને થોડો આવડે? હાલ 10 રૂપિયા આપું, પણ છે ને જવાબ હાસો કીજે હો. હાલો 10 રૂપિયા. એ રણુદા જવાબ છે ઠોકર. હે ઠોકર હતી? હા ઠોકર ખાધા પછી જ દેખાય ને, પેલા થોડી દેખાય. આ ઈ તારું હાસું હો. ઠેસ વાગે પગમાં પછી જ દેખાય, નકર નો દેખાય. હારું લ્યો રણુદા, હવે મારે ગામમાં ફુગ્ગા લેવા જવાનું છે. એ હારું જા. બોલો લ્યો, મારે એમ કે ખાવાની વસ્તુ હશે કા તો બોલો લ્યો ઠોકર નીકળે. હે કડવો કેમ આવે આ બાજુ? હે લ્યા ક્યાં જાસ? એ ક્યાં જો એટલે હું મારી વાડીએ જાઉં. આ તારી વાડીએ જવું હોય ને તો અહીંયા મારી વાડી હોહરું નહીં હાલવાનું. એ તારી વાડી હું રાલીશ તો કે તારી વાડી ગહાઈ નહીં જાય. અચ્છા નો કહાઈ જાય તો કાંઈ નહીં, તોય તે તારા છે ને મારી વાડી હોહરું નહીં હાલવાનું એટલે નહીં હાલવાનું. હવે સાનો માનો રે ને નકર એક માર ખાય. કે તું ત્યાં છે ને સાનો માનો રે, નકર તુંય માર ખાઈશ. આ તો લે. ઓય બાપા આ તો લે તુંય તે. એ હવે મારતો નહીં હો નકર હરખું નહીં આવે. હવે આ કે છે ને તારે હરખું નહીં આવે ને તો મારે હરખું નહીં આવે. આ તો ઘડીક રે હમણાં તારી ખબર. હવે તું શું કરી લેવાનો હો? સાનો માનો આમ હાલતો થા હાલતો. મારા દીકરાનો કડવો ક્યાંક બંદૂક લઈને નું આવે. ઓય બાપા ડબલે જવું પડશે. મારા દીકરાનો કડવો વાડીએ એની જવું અને મારી વાળી હોહરો હાલે. ગમે ઈ થાય પણ હાલવો તો દેવો જ નથી મારી વાળી હોહરો. પાછો મને દાબ દઈને ગયો. હવે ઈ શું કરશે? હે મારા દીકરાનો રડિયો આવતો લાગે છે. ઉગો બોલાવો દે. ઓય બાપા ગુલાબ જાંબુ ખાઈને તો ગેસ વધારે થઈ ગયો. ઓય બાપા ઓય બાપા. ઓય બાપા બંદૂકનો અવાજ ક્યાંથી ના આવ્યો? ક્યાંક ગોળી ની વાગી ને? ઓય બહુ ગેસ થઈ ગયો. ડબલે જવું જ પડશે. પણ આ બંદૂકનો અવાજ ક્યાં આવતો હશે? ઓય બાપા જવું પડશે. કહો દીકરો બીજો ને. હવે જો તું બીજો ભૂકો ફોડો એટલે તારો વારો છે. ઓય બાપા ઓય બાપા ગોટા વળે છે. ઓય બાપા હવે રણિયા જો તું તારો વારો છે. ઓય બાપા નક્કી બંદૂક નો જવા છે. ઓય બાપા ક્યાંક કડવત નહીં ફોડતો હોય ને બંદૂક મારી ગયો બદલો લેવા હાટું ક્યાંક મારી નાખે એવો છે. કડવત બંદૂક લઈને આવ્યો હશે. મારા દીકરાનો બહુ પાવર કરતો તો. હવે જો દીકરા આ બાજુથી બીવરાવા દે પછી તને ખબર પડશે આ કડવા દાદાનું નામ લેવાય કે ન લેવાય. મારો દીકરો બહુ પાવર કરે. હવે જો તો આ ફૂકો ફોડું ને એટલે તારો વારો છે. હવે જો દીકરો હવે તારો વારો છે. આ ભૂકો ફોડું ને એટલે જો તારી હાલત થાય. ઓય બાપા પાછો બંદૂકનો અવાજ આવ્યો. મારી પણ મને બંદૂકનો અવાજ હોય એવું લાગતું નથી. કાંક બીજો જ અવાજ છે. જવા દે તો મને જોવા. હવે રણિયો જો તું મોટો એવડો ફૂકો ફૂલાવો છે ને પછી જો અવાજ આવે બીને છે ને મારું નામ કોઈ દી ન લેતું. ફૂકો ફૂલાવો દે હવે.
આજના કડવા હું ફુગા ફોડીને મને બીવરાવતો હતો. એ રણુદિયો આવી ગયો. ઉભા, ઉભા, ઉભા. ઉભર તો મારે એમ હતું કે બંદૂક લઈને બાંધવા આવશે કે તો ફુગા ફોડીને બાંધ્યો. ઓય બાપા ભીમન ધોતી બગડી ગઈ.